નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વર્ષ 2025-26નું બજેટ જાહેર થયા બાદ આજે સર્કિટ હાઉસ વડોદરા ખાતે આઈસીસીના સેક્રેટરીએ બજેટના કેટલાક મહત્વના મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26નું વિકાસલક્ષી અને જનહિતકારી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ બજેટના કેટલાક મહત્વના મુદ્દાઓ પર એઆઈસીસીના સેક્રેટરી શ્રી રામકિશનજી ઓઝાએ આજે વડોદરા ખાતે આવેલ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા મહત્વના મુદ્દા અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષ નેતા ચંદ્રકાંત ભક્તો, કાઉન્સિલર જહા ભરવાડ, પુષ્પાબેન વાઘેલા તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. એઆઈસીસીના સેક્રેટરી શ્રી રામકિશનજી ઓઝાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે બજેટના મુદ્દે ચર્ચા કરવામાં આવી. ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર. પ્રભારી ભાઈ રામકૃષ્ણજી ઓઝાજી, हमारा प्रमुख ऋतिक भाई जोशी, हमारा साथी डेप्यूटी झा भाई, सीनियर हमारा पुष्पाबेन, बाड़ू भाई, अलकाबेन, दरेक जग्यानी चौथी जागीर मीडिया न्याय अपावे भी ना भी अपावे कोई नक्की नहीं है ने. એ અમારા સાથી છે અને અમારા સુખ દુઃખના ભાગીદાર છે. અમે લોકોએ જે કોર્પોરેશનની અંદર બજેટની અંદર જે અમારી ચર્ચા થઈ એ ચર્ચાના અમુક અંશ પહેલાં આપને બતાડી દઉં કે કેવી રીતે બજેટ બનાવે છે અને કેવી રીતે શહેરને મૂરખ બનાવે છે. છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે અને 30 વર્ષના શાસનમાં દરેક વખત એવું કહેવામાં આવે છે કે આ પ્રજાલક્ષી બજેટ છે. આપ તો ચોથી જાગીર છો, આપને ખબર છે કે પ્રજાલક્ષી બજેટ હોત તો આ 3 વખત પૂર ના આવ્યું હોત, 11 માણસ ના મર્યા હોત, દિવસે ને દિવસે ટેક્સ વધતો જાય છે. કોંગ્રેસના શાસનમાં 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી મળતું હતું, એની જગ્યા પર 1600 રૂપિયામાં લોકોને ગંદુ પાણી મળે છે અને મળતું નથી. હાઉસ ટેક્સ 100 રૂપિયા 200 હતું, આજે 2000 રૂપિયા છે. કોંગ્રેસના શાસનમાં ઝોપડપટ્ટીમાં પાણીનું બી ટેક્સ નહોતું અને ઘરનો વેરો બી નહોતો. એવા અનેક મુદ્દાઓ છે. પણ એ મુદ્દાઓની સાથે સાથે શહેરની અંદર જે લોકોએ આ કામ મૂકેલું એમાં 2-3 કામ, એક તો બજેટના 2 પાસા હોય, એક જમા એક ઉધાર. જમા એટલે તમારી આવક, સોર્સ ઓફ ઇન્કમ કઈ રીતે વધે એના ઉપર તમારે વજન મૂકવાનું, અને બીજું હતું કે કઈ રીતે ખર્ચો કરવાનો. બજેટ બનાવે એટલે લખે અંદર Subscribe now and press the bell icon. Never miss an update.